જય માતાજી મિત્રો, આજે અમારા ગામમાં મેળામાં તમારું સ્વાગત છે. જગજીવન બાપુની જન્મતિથિ નિમિત્તે દર વર્ષે રથયાત્રાનું આયોજન હોય છે. અહીં હજારોની સંખ્યામાં, હજારો તો નહીં પણ લાખોની સંખ્યામાં પણ ભાવિક ભક્તો હાજર હોય છે. આજે સંપૂર્ણ મેળાના, મંદિરના તેમજ રથયાત્રાના દર્શન કરાવી અંત સુધી બન્યા રહેજો. તો હું છું ગોહિલ મહેકબા અને મારી ચેનલ મહેકબા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા ગામોથી અહીં પાલખી આવે છે. અયોધ્યાથી, મોટા ઉના, ઘણા ગામોથી, અમદાવાદથી પણ ઘણી પાલખીઓ આવે છે અને તમે ભીડ જોઈ શકો છો. રથયાત્રા એક એવું પર્વ છે જેની સિમરધામના નાના બાળકોથી માંડી વડીલો સુધી બધા રાહ જોતા હોય છે. અને બધા તહેવારો કરતાં રથયાત્રા એક મોટો તહેવાર ગણવામાં આવે છે સિમરધામની અંદર. સિમરધામની અંદર જ નહીં પણ આજુબાજુના તમામ ગામની અંદર પણ રથયાત્રાનો મોટો તહેવાર ગણવામાં આવે છે. કારણ કે ગામે ગામથી પાલખીઓ આવે છે, તેમ તમે જોઈ શકો છો. બધા જ આજુબાજુના બધા ગામથી તેમજ અમદાવાદ, મુંબઈ, બોરલી તેમ ઘણા જગ્યાઓથી અહીં પાલખી આવી જાય છે રથયાત્રાના આગલા દિવસે, એટલે કે માગસર સુદ પાંચમના દિવસે. અને બીજે દિવસે તે પાલખી સાથે રથયાત્રા નીકળે છે, જે સમુદ્ર કિનારે જઈ અને ત્યાં એની યાત્રા પૂર્ણ થાય છે. અને આ એક વર્ષે નહીં પણ દર વર્ષે માગસર મહિનાની છઠના દિવસે રથયાત્રા નીકળે છે. અને પાંચમની આખી રાત ધામધૂમથી પાલખીઓનું સ્વાગત કરવામાં આવે છે, જેમાં બેન્ડ પાર્ટી તેમજ નાની નાની બાળાઓ રાસ રમી અને સ્વાગત કરે છે. 11 થી 12 વાગ્યા સુધીમાં બધી પાલખીઓ આવી જાય છે. તે પછી મહાઆરતીનું આયોજન હોય છે, જેમાં બધા ભાવિક ભક્તો એક સાથે દીવડા લઈ અને આરતી કરે છે. તેમજ આખી રાત્રિ ભજન મંડળી ચાલુ હોય છે, જેમાં મીરા આખ્યાન હોય છે, તેમજ બાપુના ભજન હોય છે, જે બાપુએ પોતે લખેલા છે. અને બાપુના ભજનમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલા ઓછું છે, કારણ કે એવા સાર લખેલા છે બાપુએ કે એકવાર જો કોઈ સાંભળી જાય તો તેમનો બેડો પાર થઈ જાય. અને બાપુના પરસાની વાત કરીએ તો હું તેના માટે એક અલગથી વિડીયો બનાવવાનો છું કે બાપુ કઈ રીતના જીવન જીવતા, તેમજ એને દેશી દવાનું પણ જ્ઞાન ખૂબ હતું, જેની દવાથી અઢળક માણસો સાજા થયેલા છે. તો વાત કરીએ છઠને દિવસે, તો રથયાત્રા નીકળે છે અને સમુદ્ર કિનારે જાય છે અને એની યાત્રા પૂર્ણ થાય છે. તો આ રથયાત્રામાં લાખો માણસો જોડાય છે, જે આજુબાજુથી મેં કીધું તેમ મુંબઈ સુધીના પણ માણસો અહીં આવે છે. અને અહીં લાઈવ પણ તમે જોઈ શકો છો. જેટલું સમુદ્ર કિનારે ભાવિક ભક્તો હોય છે એટલા જ અહીં મંદિરે પણ જોવા મળે છે. અને ત્યાંથી આગળ વાત કરીએ તો અહીં ચકડોળ, રમકડા, હરેક પ્રકારની વસ્તુ તમને અહીં જોવા મળે છે, જે વેચાણ માટે રાખેલી હોય છે. હવે સૌથી પાછળ આવશે મોટો રથ, જે તમે જોઈ શકો છો. હવે આવી રહ્યો છે રથ, જેમને ભાવિક ભક્તો પોતાના હાથથી ખેંચી અને લઈ જાય છે છેક સમુદ્ર સુધી.
તમે જોઈ શકો છો કવડો રથ છે તે, જેને બધા ભાવિક ભક્તો પોતાના હાથથી ખેંચીને લઈ જાય છે અને પાછળ બહેનો ધૂન ભજન કીર્તનથી આગળ વધે છે. હવે તમે જોઈ શકો છો કે અહીં વેચવા માટે પણ ઘણા બધા ફેરિયા હોય છે, જેની લાઈન તમે આશરે ગણો તો 1 કિલોમીટર જેટલી દુકાનો અહીં નખાય છે. આ ગામની બારોબારનો નજારો છે. આપણે હવે અંદર જશું ત્યારે હું તમને અંદરનો પણ નજારો બતાવીશ. તમે જોઈ શકો છો અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ, તેમજ દુકાનો વધતી પણ જાય છે. પહોંચી ગયા. આખા ગલીએ ગલીએ આખા મેળાની ભીડ જ એટલી છે કે પહોંચી જ ન થાકી ગયા. તો નવા મંદિરનું કામ ચાલુ છે. હવે તો આપણે અંદર દર્શન કરશું. તો ચાલો દર્શન કરીએ.